ઝાડવાઓને પાણી પીવડાવતો હાથી બાપુના લગ્ન થવાના છે 2 મહિનામાં ગાઈસ તો ગાઈસ અત્યારે બાપુ અમારા બંને દીદી થઈ ગયો છે અને અમને બંને રસ્તા પર મૂકી અને એની ગાડી જવા દે છે મોરે આવી જવું મારો ભાઈ આવે હો ભાભી હું કિશનભાઈ ને કિશનભાઈ એવરીથિંગ ઇઝ ઓકે ડાયન ભાભી ની આ સોરી સો હેલો નમસ્તે સત શ્રી અકાલ કેમ છો ગળો હાલ સકા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોનુ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે અને ગઈકાલે અમે લોકો રાત્રે અમે ત્રણે ગયા હતા દાહોદ શાના માટે ગયા હતા શું કરવા ગયા હતા એ બધી વસ્તુ તમને કહ્યું ત્યારે યાત્રા પતાયા પછી અત્યારે અમે લોકો પાછા નીકળી ગયા છીએ અમદાવાદ જવા બટ વચ્ચે એવું વિચાર્યું કે ઘરે થોડું કામ છે ઘર વચ્ચે આવે છે 10-15 કિલોમીટર આમ જવું પડે બટ આવે છે તો એ રસ્તે લઈને જઈએ સો અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ સંતરામપુર બરાબર છે સંતરામપુરની અંદર એન્ટ્રી લઈ લીધી છે અમે તો અહીંયાથી નજીક જ છે એકદમ અમારું ઘર નજીક એટલે 30-35 કિલોમીટર જેવું છે બરાબર છે સો હાલ તો અમે જઈ રહ્યા છીએ ઘરે પછી જોઈએ ત્યાંથી અમે લોકો જઈશું અમદાવાદ તો ઓલમોસ્ટ 11:30 વાગ્યા છે એટલે 4-1 વાગ્યાના દિવસે બાપુ પહોંચી રહેશે એ અમદાવાદ 4-4:30 જેવું થશે अहमदाबाद पहुँचता तो भाई चलो संतरामपुर की गलियों में घूम रहे वहाँ से जाएंगे सीधा बढ़िया તો 2 રોટલા અને કઢી ને દૂધ ખાઈને ઓ રેડી થઈ ગયો છું ને હવે કે ખાલી ઊંઘ જ આવે છે મને ઓ ટીણિયા ભાઈ શું છે તમારે પાછું મેં લીધા જતા રહ્યા તો અત્યારે આ ઉન્નતિ પટેલ માટે કંઈક લેવા માટે અમે આવ્યા છે ધમાડોનની તો વાત થાય જ નહીં પણ પપૈયા તોડવાના છે હવે આ ખા હે ખરી ઉન્નતિ કચુંબર કરીને ખોય ને એમ ગન્નો તો હે એમ ગન્નો તો કચુંબર ખોય કચુંબર તો ખોય તો ખબર છે મને આ ટૂંકમાં લેવામાં આવ્યા છે એ દૂધ છે મમ્મી ટોળ આવ્યા નું તો આખા ગોમનું હા પડતું હમણાં તો ખબર પડતી છે એવું ફૂટતું એ એનો મઢ બાપુને અત્યારે કમસે કમ 2.5 રોટલો ખવડાવે હજુ 1 રોટલો દૂધમાં ખાય છે એટલે બાપુ હમણાં એવો ટેકા જેવો થઈ જવાનો છે ને 10 લાખ ગાડી હાલ દેવાનો છે એવું ખબર છે મને મજા આવવાની છે બાપુ 2.5 રોટલા તો પણ હાલા ગયા નહીં અને આ છોકરો એકમાં ફેફે થઈ ગયો કઢી રોટલો જોડ્યો તો છે ભાઈ થોડોક કઢી નહીં દહીં વઘારેલું છે અત્યારે તો ચમચીથી તો ખાવાની વસ્તુ છે યસલા યાર તું યાર હવે શું કેવું તને ને બાબુ કેવો છોકરો આવ્યો હે બાબુ છોકરો જેવો સિટીમાં રહેલો આ મુક્તપુર નહીં રહ્યા ને તમે આ બધી ભૂલો એની છે આ મુક્તપુરમાં તમે રહ્યા નથી ને આ બધી ભૂલો એ પડે હું કેવું બાબુ ના પડે આ બધી ભૂલ બબલ્યું ઝાડવાઓને પાણી પીવડાવતો હાથી ઓછું પાણી પીવડાવજે શું કરે ઝાડવાઓ અમારા અહીંયા આટલી લીલોતરી છે ને ગાઈસ બધી લીલોતરી બાળી રહ્યો છે સાલો હાથી એક નંબર નો સારું ચાલતું હે સુણથી ડાયરેક્ટ ઇજ્જત ને પથ્થર માર લાગી બાપુ ઓ બાપુ જો નહીં આવે નહીં હો આવે નહીં જો આવ્યો એ બાપુ નીચે ઉપર આવ્યો અહીં તો આહેન જો જ બેટો અહીં તો આહેન અહીં બોલવું જ પડે જો આવ્યો આયો બંકો આયો વાઘ આયો શું કે પાછળ વાળો બહુ ખરાબ બોલ્યો અને ચાલુ વ્લોગમાં બોલે બાપુ આવું કરે બોલ જ છે ને એમાં હું ના હોઈએ હે એ બોલ જ છે ને એમાં હું ના હોઈએ તો હું તો સ્વીકારી જ લઉં એમ તો વળી યસલા સાંભળ્યું ને કેટલા મહિના આવા કીધું 2 મહિના બાપુના લગ્ન થવાના છે 2 મહિનામાં ગાઈસ એવું બાપુએ જાતે કન્ફેસ કર્યું છે નથી કીધું ખાલી વાતો હે ખા માતાજીના નામ ખાઈ લે એક વખત ખાઈ લે હાલ એક વખત ખાઈ લે માતાજીના નામ કે તું નહીં બોલ્યો આવું બોલ નામ કહી દઉં છોકરીનું નામ કહી દઉં કેવું રહ્યા બધું બહાર પાડી દેવું આપણે તો મજા નહીં આવે નહીં આવે કાં તો બીજી આવવાની હોય તો કેન્સલ થઈ જાય બધું સેટિંગ બી ખેરાઈ જાય એટલે આ બધું નહીં ચાલે એવું સાચી વાત છે બરાબર તો ગાઈસ અત્યારે બાપુ અમારા બંને દીદી થઈ ગયો છે
અને અમને બંનેને રસ્તા પર મૂકી અને એની ગાડી જવા દે છે. બરાબર છે. એનું કેવું એમ છે કે હવે હું તમને ગાડીમાં બેસાડું નહીં. અમને બંને જો હાઈવે પર એને ઉતારી દીધા છે કે જાઓ તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. બાકી હકીકતમાં ઈ છે ને જો છે શરમ લાજ શરમ વગરનો એની મેં આજે ઉડાડી છે ને એટલે આજે હીરો અકળાઈ ગયો છે અમારાથી. ફીટ અકળાઈ ગયો છે. એ કહે છે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ બાકી મારી ગાડીમાં નહીં. એટલે બાપુર પાછો વેમ હશે. હજુ મહીસાગર જિલ્લાની હદ શરૂ છે અને ગુજરાતની કોઈ બી ખૂણે એને નહીં ખબર હોય ગાડીઓની લાઈન પાડી દઉં હું એમ. એને હજુ આ વેમ હશે પાછો નહીં. હા એની ગાડીમાં એટલે હમણાં ગાડી બોલાવી લો. હમણાં ઉપરે ફોન કરી દઉં ચંદુને. હમણાં હાલ અહીં બોલાવી લો. ચંદુ માર ભાઈ એમ હમણાં આ બાપુને ખબર પાડી દો. એને એવો વેમ હોય ને તો એને કહી દે વેમ કાઢ ના. આગળ જઈને ઉભો રહી ગયો પાછો જો ઉભો રહી ગયો ઉતર્યો. એને એમ કે એને માફી માગશું અને હીરો કે એમ કરશું તો વાત ખોટી. હે બંકો આજે ના નમે કાલે ના નમે. હા બાકી ફોન કરી દીધો છે આપણે કે તાર થાય એમ કરી લે. બાકી બંકો નમે ઈ વાતમાં ફેર પડે. હું કેવું ભૂલ પડી જાય અમને. આવે જ છે જો હમણાં ગાડીઓ મારી હમણાં આવી કે ગા કરતા રોકેટની જેમ જ એને ખબર છે નહીં. બાકી માફી તો આજે નહીં કાલે નહીં મગાય બાપુ. બરાબર છે. મોઢું ચડાવવું હોય તો ચડાવો ના ચડાવવું હોય તો તમારે જેમ કરવું હોય ને એમ કરી લો. આ તમને કહી દીધું. બરાબર. બાકી હજુ મહીસાગર જિલ્લાની હદ શરૂ છે. લાઈન પડે બાપુ ગાડીની. તમારે ગાડીમાં ના બેહાડો હોય તો બધો વેમ નથી રાખતો. આપણે મોરે આવી જવું. બરાબર. મારે જેટલા હગા વાલા હોય ફોન કરી દો. બરાબર. હા આના વેમ છે આજે. તને બતાવું મહીસાગરનું પાણી હું છે ને બધું જોઈ લે બાપુ. કીધું તું ને મારો ભાઈ આવે હો. હા તાત્કાલિક હાજર થાય એ આપણો ભાઈ. આ તને કહી દઉં પાછો. બરાબર. એક ફોન કરો આન કરે. અરે ચંદુ આને કહી દે. આયરો અમને મૂકીને જતો હતો. મેં કીધું હમણાં એક ફોન કરવો છું. મહીસાગર જિલ્લાની હદ ચાલુ છે. મેં કીધું અમારા ભાઈઓ આવે. હે સોડો પડી જાય ખોટી વાત. ખોટું વાર કરો. સોડો પડી જાય કે ના પડી જાય આપણો? સોડો પડી જાય એટલે ધુમાડે નીકળી જાય. હા બંકોન ફાયર ફાયરમેન. બોલને હવે કિશન પહોંચી ગયો દુકાને. કિશનભાઈ નથી પહોંચવાના. મહીસાગરમાં એવા આવે ને એટલે અમે એમને મહેમાન ગતિ પીને ગામના ફોન ઉપાડી લો છો ને પણ કોકતીના ઘરે જવાના છો. અમે નહીં મોકલવાના દુકાન. તો નહીં હતી તું. હું તારથી વધારે પેક કરજો. તમે મને ફાસ થઈ જાઓ તો મને નથી ખબર પડતી યાર. ભાભી હું કિશનભાઈ ને નથી મોકલવાનો. આજે તમે છે ને તમે એમને હું પીવડાવીને બનાવી દીધી છે. ઓકે થઈ ગયા છે કિશનભાઈ. ભાભી તમે સાંભળો. તમે મારી વાત સાંભળો. ભાઈ ના આવો આજે. ભાઈ આઈ લવ યુ ભાઈ. કિશનભાઈ એવરીથિંગ ઇઝ ઓકે ડન. ભાભી નહીં આવો સોરી. તો આજે અમારા મહેમાન આવ્યા છે મોગેરા. અમારે ઘેર રાખશો. હા ઓકે ડન છે. આલુ ના ઉનાથી પટેલ કોણ ગયું? હે હાથી પાણી ઓછું ઉડાડજે. હાથી પાણી ઓછું ઉડાડજે અને હરખું સૂંઢમાં ભરીને બધી દિવાલે નાખી દેજે. ધોવાઈ જાય મારું બાથરૂમ. હા એમ બાડી નવરીનો હાડો. તો એકચ્યુઅલી શું પ્લાનિંગ છે ગાઈઝ ઘરનો વ્લોગ નથી કરી રહી. બહાર નીકળો લાઈટ બંધ કરવા આવી હતી. બિલ આવે છે. હા ગઈથી આવી મોટી બિલ વાળી. સો ગાઈઝ અહીંયા બની રહી છે હે છીણેનોલ. યસ અમારા નૈના ભાભી જે રીતે હરીશભાઈના છોતરા કાઢે નહીં હરીશભાઈને છીણે એ રીતે છીણી રહ્યા છે અત્યારે મકાઈ. અને મમ્મી ને કાકી જેમ કાકા ને પપ્પાના છોતરા કાઢે એમ મકાઈના છોતરા કાઢી રહ્યા છે અત્યારે. અમે જોઈએ છીએ જેમ પહેલાથી જોતા. અમે પહેલેથી જેમ જોતા એમ અત્યારે જોઈએ છે. એકચ્યુઅલી માં પ્લાનિંગ ચૂલા ઉપર છે. યસ ચૂલો બનાવ્યો છે કોણે? ભાઈ જે જઈ રહ્યા છે ને એને. ઓ ભાઈ ઓ બ્લુ ટી શર્ટ. આ બનાવ્યો છે ચૂલો. ઈ ભાઈએ બનાવ્યો. એકચ્યુઅલી માં આ બધું ગાઈઝ ને ખબર નથી. એ કાકા તમે ત્યાં ના બેસતા બળી જશો. વિડિયો ઉતારવા માટે બેઠી છે અત્યારે ગાઈઝ. હા ઉનાથી કેમ કે વિડિયો ઉતરી જાય ને એટલે હું ઊભી થઈ જાય પછી કિશન બેસે. ઉનાથી કિશન ને પાછું આ બધું મહીસાગર નું પાણી છે. સી નહીં ના અને આ કાઠિયાવાડનું પાણી છે એ પાછું તો ના જ પડે. એ ભૂલી જજો પાછા. બગડી એ ઓલું કાઠિયાવાડનું પાણી જોઈ લે ચૂલો કરે. બરાબર. અને આ મહીસાગરનું પાણી જો હિચકે ચૂલો ની સળગાવે. આજે જીમ ની જવાન તારે એ તો ખાલી એવું જ હોય. ખાલી કહેવાનું જ હોય. જવાનું ના હોય. 2 દાડા જાય પછી પૂરું. ખાલી બોલવાનું.
ભાઈ મારે પાલડી જવું છે, બાકી મારે જીવન બાકી જવું મારે. અને હું કેમ નહીં ગયો તને નહીં ખબર? બાના તો 70 મળે. એમ નહીં હે, હું કેમ નહીં ગયો તને ખબર છે ને? મારા ગાઈસને કીધું મેં. હા તું આવ્યો તને તારે એવો ખોમોન જોતો મન જોન તો તને પેલું દુખતું ફરે એનું કોઈ નહીં. અને આવ્યો પાછો મારું જીમ ની વાતો કરવા વાળો. ના ના ઓય હોસ્પિટલ ખોલ નાખ. પરફેક્ટ. જોયું તમારે એપ્રુવલ માટે મહીસાગર જોડે આવવું પડ્યું. એ જોયું તમે એકચ્યુઅલી આખા પૈસા કાઠિયાવાડ જોડે આયા. ઓહો નકો રમણો કતો. એના પરમિશન જ કાઠિયાવાડની લેવી પડી. કા કરવું છે આપણે? ગાઈસ क्या हुआ है गाइस? અમુક કાળજાળ લોકોના નામ લીધા ને એમાં આવું થઈ ગયું. ये गाइस સાલા નખો જ જાય તમારું. નામ લેવા માત્રથી આવું થાય. જીવી લોકો જીવનમાં હોય તો હું કરી નાખે મારું. ગાઈસ લોહી નીકળ્યું છે ઉન્નતિ પટેલ ને અત્યારે છીણતી વખતે. શું કરતી વખતે ઉન્નતિ? છીણ આંગળી છીણી છે. આંગળી છીણી નાખી. એટલો મીઠું લાગશે ને આ છીણ. હા તો મહેનત છે, લોહીની મહેનત છે બાપ. તો ગાઈસ વાગ્યા છે રાતના 9:30. મને લાગી છે ભૂખ પ્લસ મને ચડ્યું છે માથું, એ પણ જબરજસ્ત. એટલે હું અત્યારે જઈ રહ્યો છું ઘરે. અને ઊંઘ આવે છે એક બાજુ જોરદાર, બરાબર છે. કેમ કે અમે લોકો રાતે જાગતા હતા, થોડી વાર કલાક 2 કલાક જેવું ગાડીમાં સૂતા હતા, બરાબર છે. અને સખત માથું ચડ્યું છે અત્યારે મને. એટલે હાલ હું જઈ રહ્યો છું ઘરે. પ્લસ કે આવતીકાલે તમારા માટે એક સરસ મજાની સરપ્રાઈઝ છે. એ જે વસ્તુ શું કહેવાય, એમાં એ સરપ્રાઈઝમાં એક સરપ્રાઈઝ કાલે એનાઉન્સ અમે લોકો કરવાના છીએ, બરાબર છે. તો બહુ મજા આવવાની છે સરપ્રાઈઝોમાં તમને. સો હાલ તો જઈ રહ્યા છીએ આપણે ઘરે. પહેલાં ઘરે જઈએ કેમ કે મકાઈનું છીણ એન્ડ ઓલ બનાવ્યું છે, સરસ મજાની મજા આવશે. એ ખાવાની પેટ ભરીને ખાઈ લઉં પહેલાં, પછી આગળ વાત. આજે જીમ નથી જવાયું એનું રીઝન તમને ખ્યાલ છે કે હું કેટલા વાગે રિટર્ન અમદાવાદમાં આવ્યા પછી મારે એક કામ હતું જેના માટે હું સિટીમાં પહોંચ્યો હતો, અને પછી ભેગું થાય એવું હતું નહીં. સો દેટ્સ વાય આઈ એમ નોટ ગોઈંગ ટુ જીમ ટુડે. ઓકે સો ચલો લેટ્સ ગો. પહેલાં તો જઈએ ઘરે, ખાઈ લઈએ, પછી આગળની વાત. જો આગળ છે ને પંખીડા જાય છે. આ સુધર્યા નહીં. આયરા યુકે જઈને ના સુધર્યા. આમને હું કેવું, મારે એ શબ્દ કેવું હોય તો આમને કેવું હું જો છે. શરમ નામની વસ્તુ છે. હમણાં ગમે એ નાટક કરશો, જોવું છે. આ જપેની જો છે એ પણ હાળા જરાય સુધરેવા નથી. જો ગાડીઓ તો એક તો આમથી આમ જતી હોય, કાંઈ હરખા ઠેકાણા પડતા ના હોય, અને આમને ગાડીઓ ચલાવી છે, પરીઓ બનવું. ને ઘણો શોખ છે પાપાની પરી બનવાનો. પણ ના હમણાં નાટક તો આયરો કરશે. હજુ ઘેર પહોંચતા પહેલા હજુ એક વખત આ નાટક કરશે. એ 100%ની વાત છે. એમાં કોઈ શરમ નહીં. જો ભાઈ ગાડી દોડાવજો હવે એમને તો એમ જ છે ને કે હું તો જો મને એટલો વિશ્વાસ હોય. ચાલે આ ટ્રાફિક પોલીસમાં ચાલે બરાબર છે. ટ્રાફિક પોલીસમાં, કંડક્ટરીમાં, બધી જ જગ્યાએ ચાલે એવો છે. આ રેડી છે. એ નહોતું દેખાતું. એ હવે એક્શન થવાની તૈયારી મને લાગી રહી છે. ફરી એક વખત કંઈક નવું કરવાનું છે આ. અને જોઈએ હવે શું કરે છે. હવે પાછો હાથ બતાવજો ડાબી બાજુ. તો વળવાનું આવ્યું મારે. નહીં બતાવ્યો, સીધો જતો રહ્યો. સુધરી ગયો એમ લાગે એટલી વારમાં. ખબર પડી ગઈ એને કે મારો વિડીયો બની જાય પાછા. એને કાંઈ ખબર પડી નહીં. ચલો હા જો પણ હાલો જપતો જ નહીં. એને કોણ ઓળખતું હશે અહીંયા? આ આમ કરતો હે. પણ ના એને કો આ યુકે નહીં, આ ઇન્ડિયા છે. અને કોઈક 2 શબ્દોમાં સમજાવો તો એને કંઈક ખબર પડે, બરાબર. એવી ને બેને એવી, બે ભાઈ બેન એવા છે, કોઈને કાંઈ કહેવા લાયક છે નહીં. જો અપલખણા ને એમાં ઉતરે ને એટલે વાત છે. એટલે ઉતરીને પાછું કંઈક નવું લાવશે. તમને હું એટલો સારી રીતે ઓળખું, બરાબર છે. આ કરાય તમારે બેન. આખા રસ્તા વચ્ચે ડુંગળીઓ ઢોળવાની. હવે વીણો બે આ કોથળી મજબૂત છે. આમાં ભર લે. ભરો લે તારી ઝોલી ભરતા લે. ભર દો ઝોલી. લોટ કર મેં ન જાઉં
જો ગાઈસ ડુંગળીઓ આયરી ડુંગળી ડુંગળીઓ ઉડે છે આયરી જો આયરી ડુંગળી અત્યારે કિંમતી છે ભાઈ લાઈટ કર આયા હા ભાઈ વાહ લાઈટ કર વાહ 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 લ્યો તમારી જોડી હવે અમારી જોડીની ફાઇલ લાવો ભાઈ જોલી લે મેરી ભાઈ તો અત્યારે એકચ્યુઅલીમાં શેકાઈ રહ્યો છે બરાબર વ્યવસ્થિત રીતે ના 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 રોતી ના ફરી ના રોતી હો લસણનું બરોબર હે રો રો હું નથી છે રોવાની ગણતરી એ ઓ ચાલે ચાલે ભાઈ પ્રસંગમાં ઓર્ડર લેવામાં આવશે આમાં શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે શુભ મત લેવાનો ખરાબમાં નહીં ના રોજનો લેવાનો કો બનાવે ગાંડા છીણ રોજનો ઓર્ડર લેવાનો તમે બે લારી ખોલ નાખો દુકાન ખોલ નાખો એમ આની બરાબર જગ્યા કિશન આપે જગ્યા હું આલે અલંગ દૂધી દુકાન આગળ હા બસ મારી દુકાન આગળ આવે ટેન્શન ના લો ભાડું નહીં આપીએ કે અરે નથી જોઈતું બસ ખાલી સવાર હાજ મને એક એક પ્લેટ ખવડાવી દેવાની કેટલું ખબર અઠવાડિયું પછી અપકે થઈ જાય ના 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 થાય તો મજા જાય રાખે તને શું ખબર પ્રોટીન વાળું આવે આ તો ફૂલ પ્રોટીન એ ફૂલ કરી પેલા ખાઈ લીધું તો સારું હતું થોડું ચાખ્યું હતું કયું ખાવું લસણ વાળું ના નહીં આની ના માર નહીં ખાવું અરે બહુ હવે ડાયરેક્ટ બધું વ્યવસ્થિત દૂધ વૂધ ના ખાય મુદ્દા માલ બને પછી ખાવાનું પાક્કું માલ જ ખાય પાકું માલ જ ખાવાનું કાચું નહીં ખાવાનું તો ચલો ગાઈઝ હવે ટાઈમ થઈ ગયો છે એ બગડી કેમ બગડી આ હે આમ નજીક આમ કે આરામ ખુરશી બેહવાનું છે શૂટર અરે તું શહેનશાહ નાખ ને યાર આ ઓરિજિનલ મુદ્દા માલ છે બકા બધું તું જવા દે બધું બહુ મજા આવે બસ ઉભો રે 1 મિનિટ ઉભો રે વાહ 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 અબ્દુલ દૂધ ને ઉકાળી મને ઈ જ બીક લાગે છે યાર કઈ ખાણસી કેવું લાવો ને અંદરથી એ પકડવાનું પકડ ખસ્યું આવું નહીં લે મનાલ દે 1 મિનિટ આ એક ખસી ખસી હા ખસી નાખો હું પકડી હાલ નાખો તો વાંધો નહીં ઓય ગાઈસ હવે આને ભડકો કરવાનો છે હવે હા હવાજી જોશે દૂધ જોઈશે हाँ गाइस पाड़ दे भाई दूध पाड़ दे मिल्क और मिल्क अरे बोल बड़बड़ बंद करो हाँ मिल्क अपने को लेना है बहुत ही ज्यादा फेट वाला लेंगे गाँव का होगा लाओ हाँ लाओ दे दे ए પેલું હાલ ને પેલું હાલ પેલા બસ એ ખાઈ એક એ તારી વગાડ્યું નથી દેખાય યાર હાવ જુઠ્ઠા હું થા લે આ બહુ મસ્ત લાગે આમાં થોડું પાણી નાખી લેતા હો એ આ તો બહુ મોટું પેલા એને કાઢી લેવા દે તો ગાઈઝ રાતના વાગ્યા છે 11:55 થઈ છે હરેશભાઈ આપણી જોડે બેઠા છે સરસ મજાનું બધાએ જમી લીધું છે અમુક લોકોને બાકી છે એ લોકો જમી રહ્યા છે નૈના બાપીએ સરસ છીણ વીણ બધું બનાવ્યું હતું ઉન્નતિ એને બધા ભેગા થઈને સરસ ઉન્નતિને વાગ્યું બધું વીછ્યું છે મને માથું ચડ્યું છે મૂળ મુદ્દે વાત એટલી છે સો ગાઈઝ આજના દિવસ માટે બસ આટલું જ બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા જય શ્રી રામ હર મહાદેવ જય હિન્દ.